જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો આજે 27મો દિવસ. કથા વિરામને આડે હવે માત્ર 2 જ દિવસ રહ્યા છે. 5મી જુલાઈ અને શુક્રવાર એટલે પરમ દિવસે કથા વિરામ લે છે. ત્યારે એ કથાનો સમય સવારે 9થી 12નો છે. ત્યાર પછી યજ્ઞ અને યજ્ઞ પૂર્ણ થયા પછી ઉપસ્થિત સૌ ભાવિક શ્રોતાજનો માટે મહાપ્રસાદ છે, જેનો દરેકને લાભ લેવા શ્રી ચંદે પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે. સાથે સાથે આપણે છેલ્લા 26 દિવસથી જેમનું સતત સાનિધ્ય આપણને મળતું રહ્યું છે એવા આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સાથે સતત સંપર્કમાં રહીએ એ માટે એમની યુટ્યુબ ચેનલને પણ આપણે એ ગ્રુપમાં પણ જોડાઈ જઈએ. સાંજે એ જ પરિવારના ભાઈઓ, બંને ભાઈઓ હિમાંશુભાઈ અને શ્રી પાંડેભાઈ ઉપસ્થિત હશે. ત્યાં આપણે હજી સુધી ગ્રુપમાં ન જોડાયા હોઈએ તો એ ગ્રુપમાં જોડાઈ જઈએ, જેથી એમની તરત જ આ કથા વિરામ પછી તરત જ 7મી જુલાઈથી કોડીનાર ખાતે જે 18 દિવસની 18 પુરાણની કથા શરૂ થાય છે એનો પણ આપણે અહીં ઘરે બેઠા લાભ મેળવી શકીએ અને 18 પુરાણો વિશે આપણે જાણી શકીએ. એ માટે એ ગ્રુપમાં પણ જોડાઈ જવા દરેકને નમ્ર વિનંતી. આજના આ 27મી દિવસની કથાનું રસપાન કરાવવા હું ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં શ્રી ભૂલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી વિનંતી કરું કે અમને આજના દિવસનું રસપાન કરાવો. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા.
सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्य नेत्रम् सत्यात्मकं शरणं प्रपन्नाः व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे शूकतातं तपोनिधि श्री भागवत भगवान की थोड़ी क्षणों માટે સદગુરુના નામનો આશ્રય કરીશું. बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना हजार बार वंदना मेरे सद
मीरा जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीत हमें देना, मीरा जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीत हमें देना, शबरी जैसी भक्ति हमें देना, शबरी जैसी भक्ति हमें देना, राधे श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना, राधे श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों को लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई, सच्चा जो तेरा सहारा नहीं मिलता, आज तेरा सहारा नहीं मिलता, ये जीवन हमारा दोबारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं मिलता, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख 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 बार वंदना। श्री बालकृष्ण लाल की जय, श्री राघवेंद्र सरकार की जय, श्री गायत्री मात की जय, श्री सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये, हर हर महादेव। હરિ.
રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારિકાધીશ પ્રભુના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણારવિંદમાં સદૈન્ય દંડવત પ્રણામ કરું છું. ભુજની આ કચ્છની પવિત્ર ધરામાં, ભુજ નગરમાં તથા સમસ્ત કચ્છમાં વિલસી રહેલી એ સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્ર વૃંદને વંદન, સારસ્વત વૃંદને વંદન અને પરીક્ષિત સ્વરૂપ સર્વે શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. એક માસ સુધી ભાગવતજીના અવગાહનમાં નિમજ્જિત થયેલા સર્વે શ્રોતાઓને ભગવાનના શબ્દોનો સંસ્પર્શ કરાવવા માટે, જેમણે એક ભગીરથ કાર્ય માટે જે સંકલ્પિત થયા છે એવા સંકલ્પ પુરુષ અને આપણા કથાના મુખ્ય મનોરથી પરમ આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના સંકલ્પોને સાકાર કરવા માટે, જે ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ છે એવા એમના ચિરંજીવી શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, શ્રીમતી રીનાબેન, ઉર્વશીબેન, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક, દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમગ્ર ચંદે પરિવાર પોતાના પૂર્વજોનું સંસ્મરણ કરતા કરતા સ્વર્ગીય નારણજીભાઈ નથુભાઈ ચંદે, ભુલજી દાદાના દાદીમાં તથા સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર, એમના સંસ્મરણ સાથે સાથે આપ સૌ પધારેલા ભાવિક ભક્તોનું ચંદે પરિવાર સરહૃદય સ્વાગત કરે છે. આપ સૌનું અભિવાદન કરે છે, આપ સૌને વંદે છે. આપ ભગવાનના ભક્તો છો એટલે જેટલા ભગવાનને સસ્નેહ નમસ્કાર કરે છે એટલા જ આપ સૌને પણ કરે છે. આપ સૌને ભુલજી દાદાનો પરિવાર પ્રણામ કરે છે. નિત્ય જેમની ઉપસ્થિતિ છે એવા શ્રી નવીનભાઈ સોની, શ્રી જગદીશભાઈ ગોર શરમાળજી, શ્રી પુનિત મહારાજ, આજે તો ઘણા બધા વિપ્રવૃંદ છે, નિર્મળ મહારાજ, મેહુલ મહારાજ, દરેક વિપ્રવૃંદને પ્રણામ. આ તરફ સમસ્ત માતૃશક્તિને પ્રણામ કરું છું. સર્વે માં ભગવતી સ્વરૂપા ભગવતીઓને પ્રણામ કરું છું. આપણે એકાદશ સ્કંદમાં મુક્તિ લીલામાં હતા અને મુક્તિ લીલામાં 11મો સ્કંદ, એમાં બીજો અધ્યાય અને બીજા અધ્યાયમાં ઓચિંતા 25મા શ્લોકમાં તાન દૃષ્ટવા સૂર્ય સકાશાન મહાભાગવતાન નૃપ, મહાભાગવતોને જોયા સૂર્ય જેવા. યજમાન અગ્નય વિપ્રાહ, યજમાન અગ્નિ અને વિપ્રાહ સર્વે એવા ઉપતસ્થિરે, બધા ઊભા થઈ ગયા આ નવે નવ યોગેશ્વરોને જોઈને. અને પછી તો નવે નવ યોગેશ્વરોને કહ્યું કે તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. જ્યારે ભગવાનના ભક્તોના, પ્રિય ભક્તોના દર્શન થાય એ તો વિશેષ દુર્લભ છે આ જગતમાં. આજે આપના દર્શન થયા તો હું આપને પૂછી શકું અને ભાગવત ધર્મની ચર્ચા કરી. જો મને આપ અધિકારી માનતા હોય, ધર્માન ભાગવતાન બ્રૂત યદિ ન શ્રૂયતે ક્ષમમ. અને એ ભાગવત ધર્મ કેવો છે કે અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું દાન આપી દે, એવો આ કયો ધર્મ છે. અને ભાગવત ધર્મની ચર્ચા કરતા 11 શ્લોક કવિએ ગાયા છે. જે આપણે ભાગવત ધર્મની ચર્ચા કાલે છોડી દીધી હતી, એ 11 શ્લોકમાં કવિએ એનો જવાબ આપ્યો. એમાંનો એક શ્લોક એટલે 42મો શ્લોક બીજા અધ્યાયનો, અને 42મો શ્લોક રાગ ભીમપલાસી સાથે
આપણે પણ બધા એક વખત એમનું ગાન કરીએ, પછી 11 શ્લોકોને સમજવાનો પ્રયત્ન કરીએ. ભક્તિ પરેશા નુભવો વિરક્તિ, ભક્તિ પરેશા નુભવો વિરક્ત, અન્યસ્ત્ર ચેષ ત્રિક એક કાલ, અન્યત્ર ચેષ ત્રિક એક કાલ, પ્રપદ્યમાન સ્યયથાશ્નતઃ સ્યુઃ, સપદ્યમાન સ્યયતાસ્મત પુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાયોન્હાસં, પુષ્ટિ પુષ્ટિ ક્ષુદે પાયોનુગાસં, ભક્તિ પરેશા નુભવો વિરક્તિ, ભક્તિ પરેશા નુભવો વિરક્તિ, અન્યસ્ત્ર ચેષ ત્રિક એક કાલ, અન્યસ્ત્ર ચેષ ત્રિક એક કાલ, ભક્તિ પરેશ અનુભવો વિરક્તિ, અન્યત્ર ચ એષ ત્રિક એક કાલ, પ્રપદ્યમાનસ્ય યથા અશ્નતઃ સ્યુઃ, તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાય અનુઘાસમ. આમ એક રીતે જોવા જાય તો આ શ્લોકમાં લગભગ મોટા ભાગનું બધું કહેવાય ગયું છે. જોવા જાય તો આ શ્લોકમાં ભાગવત ધર્મ માટે કહે છે. મને આ શ્લોક ગમે એટલે જ મેં આ લીધો, બાકી તો બીજા બધા શ્લોકો પણ બહુ સુંદર જ છે, બધાના અર્થો સુંદર છે. આની જો અન્વય કરીએ તો યથા અશ્નતઃ, અશ્નત એટલે જમવા વાળો, જમતા સમયે યથા જેવી રીતે, પ્રપદ્યમાનસ્ય યથા અશ્નત સ્યુઃ, અશ્નત એટલે જમતા સમયે, અનુઘાસમ, અનુઘાસમનો અર્થ થાય પ્રત્યેક કોડીએ, તુષ્ટિ પુષ્ટિ અને ક્ષુદ ઉપાય સ્યુઃ, ક્ષુદ પાયો છે ત્યાં ક્ષુદ ઉપાય સ્યુઃ. જમવા માટે કોઈ જમવા સમયે કોળીઓ મૂકે, એક એક કોળીઓ મુખમાં મૂકે ત્યારે કેવી હાલત થાય? તુષ્ટિ એટલે એને સંતોષ થાય. તમે કોળીઓ મુખમાં મૂકો તો સંતોષ થાય. જમવાના 3 ફાયદા, જમવાના 3 ફાયદા બતાવે. એક, તમે જમો એટલે તમને સંતોષ મળે કે હા બરાબર છે. બીજું પુષ્ટિ, પુષ્ટિ એટલે પોષણ મળે. જમો તો સંતોષ મળે, આમ જમીને બધા કરે સંતોષ મળે. એ ભોજન કરવાથી એને પુષ્ટિ એટલે પોષણ મળે. અને ત્રીજું ક્ષુત, ક્ષુત એટલે ક્ષુધા, ક્ષુધા નિવૃત્તિ એટલે ભૂખમાંથી નિવૃત્ત થઈ જાય. ક્ષુત ઉપાય, ઉપાય એટલે નિવૃત્તિ, ક્ષુત એટલે ભૂખ, ભૂખમાંથી નિવૃત્તિ સ્યુઃ થઈ જાય છે. તમે એક પછી એક કોળીઓ મુખમાં પધરાવો, પછી બીજો કોળીઓ પધરાવો, એક એક કોળીએ તમને અનુભૂતિ થાય સંતોષની, એક એક કોળીએ તમને પુષ્ટિની અનુભૂતિ થાય, એક એક કોળીએ તમને ક્ષુધા નિવૃત્તિ, ભૂખની નિવૃત્તિ થઈ ગઈ એવો અનુભવ થાય. તમે જેટલા કોળિયા લો એટલો જ સંતોષ, એટલી જ પુષ્ટિ ને એટલી જ ક્ષુધા નિવૃત્તિ થાય એક એક કોળીએ. એની જેમ પ્રપદ્યમાનસ્ય, જે પ્રપદ્ય હોય, જે શરણાગત હોય, એ શરણાગત વ્યક્તિ છે એ પરેશ ભક્તિ, ભક્તિ પરેશ, પરેશ એટલે પરમાત્મા, બધાનો ઈશ. એ જે પરમાત્મા છે એની ભક્તિમાં જ્યારે ભગવાનને તમે શરણાગત થઈને ભક્તિ કરો, તારા સિવાય મારું બીજું કોઈ નથી એવા ભાવ સાથે ત્યારે તમે ભગવાનની ભક્તિ કરો ત્યારે તમને 3 અનુભવો થાય. અનુભવમાં એક અનુભવ થાય એ તમારા ને મારા માટે તમને એક એક ક્ષણે ભગવાન પ્રત્યે અનુભવ એટલે પ્રેમ થાય. તમને એક એક ભગવાનને જેમ ભગવાનનો આશ્રય લેશો એમ તમને
અનુભવ થશે. શેનો અનુભવ થશે? ભગવાનના સ્વરૂપનો. તમે ભક્તિ કરતાં કરતાં ભગવાનમાં જેટલો પ્રેમ કરશો, ભગવતી આસક્તિ, જેટલો ભગવાનમાં પ્રેમ કરશો, ભાઈ તમને અનુભવ થવા માંડશે ભગવાનના સ્વરૂપના. તમે જે સ્વરૂપને પ્રેમ કરતા હોય, જેવી રીતે આ ચંદે પરિવાર આ સ્વરૂપને પ્રેમ કરે છે, તો એને ક્ષણે ક્ષણે અનુભવ થશે કે એવું ચિત્ર, એવા પરમાત્મા મારી સામે છે. એટલે જેમ એક એક ગ્રાસે જમનારને અનુભવ થાય, એમ ભક્તિ કરનારને, શરણાગત વ્યક્તિને એક એક ક્ષણે અનુભવ થાય ભગવાનના સ્વરૂપનો. બીજો, ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે જેમ જેમ એક ક્ષણ થશે એમ એમ ભગવાન પ્રત્યે પ્રેમ થશે. કેવો પ્રેમ થશે? તો એના માટે એણે અહીં શબ્દ વાપર્યો છે, ભક્તિ. ભગવાનને જેમ જેમ પ્રવેશ કરશે એમ એને ભગવાન પ્રત્યે ભક્તિ થશે. ભક્તિનો મતલબ થાય તમે શરણાગત ભગવાનને થઈ જાઓ, જેની પાસે સતત તમે એની નજીક રહો. અમારે એવું ક્યારેક થાય કે તમે જે મિત્ર સાથે બહુ રહેતા હોય તો વાતમાં તમે બીજે ક્યાંક જાઓ તો નામ લઈને બોલો કે ભાઈ હું તને કહું છું, બોલો કે હું રાજેશ નથી, રાજેશ આમ થાય, મારે મોઢામાં નીકળી જયેશ. સાથે જે હોય એનું વાક્ય વારંવાર મુખમાંથી નીકળી જાય. તો વારંવાર મુખમાંથી નીકળી જાય, આનો મતલબ છે તમે પ્રપદ્ય શરણાગત થઈને કોઈની સાથે ખાલી રહેવાનું નક્કી કરો, એટલે તમને એના સ્વરૂપનો અનુભવ થાય, તમને એના પ્રત્યે અગાધ પ્રેમ થાય, ભક્તિ એટલે. અને એક છે વિરક્તિ. તમને બીજા અન્ય જેટલા પદાર્થો છે, ભગવાન સિવાયના જેટલા અન્ય પદાર્થો છે, એમાં વૈરાગ્ય થાય. ત્રણેય એક સાથે થાય. જેમ એક એક ગ્રાસ મૂકવાથી, એક એક ગ્રાસ મૂકો ને તમને શરીરમાં સંતોષ થાય, પછી તમારું પોષણ થાય શરીરમાં, અને ક્ષુધા નિવૃત્તિ એક ગ્રાસમાં થાય. એમ જેટલા ગ્રાસ વધારો એમ એમ થાય, એમ ભગવાનમાં તમે જેટલા શરણાગત થાવ એટલું થાય. તો તમને ભગવાનનો અનુભવ એટલા. બધા કે મને ભગવાનનો અનુભવ નથી થતા. તમે કેટલા શરણાગત છો, જેટલા શરણાગત એટલો અનુભવ થાય. તમે અનન્ય સાથે ભગવાનને સેવતા હોય, તમે આંખ બંધ કરો, તમને દ્વારકાધીશનું ચિત્ર તમને સામે દેખાય. એની મૂર્તિ બેટ દ્વારિકામાં ભગવાન છે, શંખ છે એ ભગવાનનો આડો શંખ છે, શંખ ચક્ર ગદા પદ્મ છે, રેતીની બનાવેલી મૂર્તિ છે. ભગવાને આજે બ્લુ કલરના વાઘા પહેર્યા છે, એ તમને અનુભૂતિ થાય. અમારે રાણા કંડોળામાં દેવુ ભગત હતા, હમણાં જ બ્રહ્મલીન છે. દેવુ ભગત ત્યાં બેઠા બેઠા કહી દીધા કે આ દ્વારકાધીશે આવા વસ્ત્ર ધારણ કર્યા છે. અને એ દેવુ ભગત બોલે એટલે બધાના કામ થાય. માણસોની લાઈન લાગતી દેવુ ભગત પાસે. દેવુ ભગતને કોઈ કંઈક આપવા માંગે તો કે મારે નહીં જોતું, તમે દ્વારકાધીશને આપો, દ્વારકાધીશના મંદિરમાં પધરાવો, જે પધરાવવું હોય. એટલા અનન્ય એને ભગવાનના એ શરણાગત હતા, એટલે એને અનુભવ થતા કે ભગવાને આવા વસ્ત્ર પહેર્યા છે. એને દ્વારકાધીશ પ્રત્યે પણ અનન્ય પ્રેમ, એટલે ભક્તિ પ્રાપ્ત થાય. ને ત્રીજું વિરક્તિ. પછી અન્ય પદાર્થોમાં તમને ભગવાનમાં પ્રેમ થઈ જાય, પછી બીજી બધી વસ્તુ એમને છૂટી જાય, એને છોડવી ન પડે. જેવી રીતે ઉદાહરણ તરીકે નવી કોઈની સગાઈ થઈ હોય તો બીજા બધા કામોમાં એની રુચિ ન લાગે. એમને એમ થાય કે પત્રની રાહ જોવો, એને થાય કે ફોનની રાહ જોવો. જો એક લૌકિક વ્યક્તિમાં એટલી બધી શક્તિ હોય તો અલૌકિક વ્યક્તિમાં કેટલી શક્તિ હશે. સ્વાભાવિક બધામાંથી વિરક્તિ થઈ જાય. એવા એક એક ગ્રાસે આવી પ્રાપ્ત થાય. આ કવિએ 11 શ્લોકોમાં શરણાગતિ બતાવી છે. સરેન્ડર જેને કહેવાય, સમર્પિત થઈ જાવ. અને એનો પહેલો શ્લોક એટલે 33મો શ્લોક ત્યાંથી આરંભ કર્યો. આ તો આપણે વચ્ચે આ શ્લોક લીધો, બહુ સુંદર હતો. એટલે પહેલા શ્લોકની અંદર મન્યે એવું કહ્યું છે, એટલે 33મો શ્લોક એ ઊંચો જીવ છે. રોજ આવે છે. મારે કેવું પડશે, ભુજમાં તો કૂતરાઓને એમ થાય કે અમે કથામાં બેસી. પ્રાણીઓ ત્યાંના એટલા સમજદાર છે. મન્ય એટલે હું માનું છું. અકુતશ્ચિત, અકુતશ્ચિત એટલે સર્વથા. અકુતશ્ચિત ભય એટલે ક્યારેય પણ એને જેને ભય નથી એવા સર્વથા નિર્ભય સ્વરૂપ વાળા કોણ? અચ્યુતસ્ય એટલે ભગવાન અચ્યુત, ભગવાન નારાયણ. એના પાદાંબુજ ઉપાસનમ અત્ર નિત્યમ. મારી દ્રષ્ટિએ કવિએ કહ્યું, તમે કહ્યું પૂછ્યું છે ને કે ભાગવત ધર્મ કોને કહેવાય? એવું શું કરી કે ભગવાન પોતાની જાતનું પણ દાન દે, તો એવું શું કરવું જોઈએ? એના જવાબમાં કહ્યું, હું એવું માનું છું, કવિએ કહ્યું છે. અકુતશ્ચિત ભયમ અચ્યુતસ્ય પાદાંબુજ ઉપાસનમ અત્ર નિત્યમ. આ જગતમાં કંઈ નિત્ય હોય, સંસારમાં કંઈ નિત્ય હોય
તો ભગવાન નારાયણના ચરણ કમળની સેવા, ભગવાનના ચરણ કમળની ઉપાસના, એનાથી મોટું આ જગતમાં બીજું કંઈ છે નહીં. ભગવાનને સેવો, ઉપાસના એને કહેવાય સતત ભગવાનને સેવો. એનાથી બીજું આ જગતમાં નિત્ય કંઈ નથી, બાકી બીજું બધું અનિત્ય છે. આ સંસારમાં આસક્ત રહિત વાળાઓને જે આસક્તિ, જેને આસક્તિ છૂટી જાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે આસક્તિ જ ન રહે, એને છોડાવવા માટે ભગવાનનું જ એક ચરણ છે. એને ભજતા ભજતા બધું છૂટી જાય, ખબર પણ ન પડે કે ક્યારે થઈ જાય. અને એવી ચર્ચા કરતા કરતા આગળના શ્લોકમાં કહ્યું છે, 36મો શ્લોક, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મા નાવા અનુસૃત સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયે તત. આ શ્લોક કહેવા માંગે છે કે તમે ભગવાનને શરણાગત ક્યારે થઈ શકો? ઊંચો જીવો પણ ले लो शरण कन्हैया दुनिया से हम है हारे नहीं छोड़ना ठिकाना फिरते हैं मारे मारे ले लो शरण તમે એકવાર શરણ લઈ લો, આશ્રય લઈ લો. કાયે ન, તમારા શરીરથી જે પણ થાય એ બધા કર્મ, વાચા વાણીથી જે થાય, મન, તમારા મન દ્વારા જે કર્મ થાય, તમારી ઇન્દ્રિયો દ્વારા એટલે આંખ દ્વારા, કાન દ્વારા, આ બધા દ્વારા એ કર્મ તો થાય જ છે. તમારી બુદ્ધિ દ્વારા, તમારા આ અહંકાર દ્વારા, અને અનુસૃત સ્વભાવાત, એટલે અનુસૃત એટલે જન્માંતરથી, જન્માંતરથી ચાલ્યા આવતો તમારો જે સ્વભાવ તમને પ્રાપ્ત થયો છે, અનેક જન્મોથી આવતો તમારો સ્વભાવ છે, એ સ્વભાવથી કરોમિ કરોતિ યદ યદ, જે પણ કંઈ કરે છે, સકલમ પરસ્મે, જેટલું પણ કર્યું છે એ બધું, એ સકલ વસ્તુ એ પરસ્મે નારાયણાય, એ પરસ્મે નારાયણને સમર્પયે તત. એ સરળ ઉપાય છે. તમારે ભગવાનને શરણાગત વાળું થવું હોય તો રોજ રાત્રે ભગવાનને આખા દિવસમાં આ શ્લોક ગાઈને સુઈ જાય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા અનુસૃત સ્વભાવાત. કા આપણે જે સ્મૃતિમાં બોલીએ છીએ એ પણ તમે બોલી શકો. બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ યદ સકલમ પરસ્મે. અહીં કરોતી છે, કરે છે એવા અર્થમાં છે. તમે પોતે અર્પણ કરતા હોય તો કરોમિ બોલવું જોઈએ. કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. સમર્પયે તત છે, ત્યાં તમારે બોલવું કે હું સમર્પણ કરું છું. ભગવાનમાં ખાલી તમારે શરણાગતનો ભાવ જગાડવો તો એટલું જ કરો. રોજ રાત્રે ભગવાનને બધું અર્પણ કરીને સુવાનું. સવારમાં જાગો તો રાત્રિના પણ જે થયું છે મનથી, બુદ્ધિથી, જે પણ સ્વપ્નમાં, એ પણ ભગવાનને બધું અર્પણ કરો. આવું કરશો શરણાગતિ જાગશે. અને પછી એનાથી આગળ કહ્યું કે જો એમાં પણ જો તમારે શરણાગતિ ન થતી હોય તો એના માટેનો ઉપાય બતાવ્યો છે 39મા શ્લોકમાં, કે તમને શરણાગતિ ભગવાન પ્રત્યે થતી જ ન હોય, ભગવાનના આશ્રયમાં તમે જઈ ન શકતા હોય તો શું કરવું? 3 વસ્તુ કરવી. 1, શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે. રથ અંગ, પાણે, પાણે એટલે હાથમાં, રથનું અંગ, અને રથનું અંગ એટલે પૈડું થાય. જે ભગવાનને ઓલું પૈડું હાથમાં લીધું હતું, એવા ચક્રપાણી, એવા રથનું પૈડું હાથમાં લેવા વાળા એવા કૃષ્ણ. સુભદ્રાણી શૃણવન, પરમ કલ્યાણકારી. જન્માની કર્માણી, ભગવાનના જન્મના કર્મની વાતો સાંભળો, ભગવાનની કથા સાંભળો. ભગવાનની કથા સાંભળતા સાંભળતા તમે ભગવાનના ક્યારે થઈ જશો તમને ખબર નહીં પડે. કદાચ એ ન કરી શકો તો બીજું કરો. ગીતાની લોકે ગીતાની નામાની તદર્થકાની. જે ભાગવતજીમાં જે નામોના સૂચનો આપવામાં આવ્યા છે, એવા જે ભગવાનના નામો છે એ ગીતાની લોકવર્ણિત છે. એ બધા ગીતોને ગાઓ, ભગવાનના નામ સ્મરણ કરો. રામ 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 કરી રાખશો તો રામમાં અનન્ય પ્રીતિ થઈ જશે. શ્યામ 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 કરી રાખશો, શ્યામમાં અનન્ય પ્રીતિ થશે. અને જો ભગવાનના નામ પણ ન લઈ શકો, કથા પણ ન સાંભળી શકો તો ગાયન વિલજ્જો. બધી લજ્જા અને શરમને છોડીને ગાયે રાખો. અને જો ગાય પણ ન શકો તો નૃત્ય કરો. 6:30 વાગે ઊભા થઈ જ જાઓ. આવડતું હોય કે ન આવડતું શીખી લ્યો.
કોઈ જોવાનું નથી એટલા લોકોમાં કે કોને શું આવડે છે. વિચરેત અસંગ અથવા અસંગ થઈને વિચરણ કરવું જોઈએ, આસક્તિ વિનાનું. તમે પરિભ્રમણ કરે રાખો. એટલે મોટા ભાગના સંન્યાસીઓ છે પરિભ્રમણ કરતા રહે. આસક્તિ છૂટી જાય પરિભ્રમણ કરવાથી. તમે ક્યાંય રોકાવ જ નહીં. જો રોકાશો તો આસક્તિ થશે. એટલે મોટા ભાગના સંન્યાસીઓ છે ક્યાંય રોકાય નહીં. સાધુ ચલતા ભલા, ચરે વેતી ચરે વેતી. આ બધા ન કરી શકો તો એક કામ કરો, તમે ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરો, સૂઈ જાઓ. ભગવાનના વિગ્રહ હોય ત્યાં શરણાગતિ એમને ઊભી થઈ જશે. એ ન કરી શકો તો પંચાંગ પ્રણામ કરો, બે પગમાં બેવડા વાળી માથું નમાવીને પ્રણામ કરો. આ કરતા કરતા ભગવાનમાં અનન્ય પ્રીતિ થઈ જશે. અને એવો વ્યક્તિ છે, 43મો શ્લોક, ત્રીજું પદ, ભવંતી વે ભાગવતસ્ય રાજમ. એ વ્યક્તિ છે ખરા અર્થમાં ભાગવત થઈ જશે. એને પરમ શાંતિનો અનુભવ થશે. આટલું કરશો તો. અને આવા પરમ શાંતિનો અનુભવ થશે. અને સર્વોત્તમમાં સર્વોત્તમ ભગવાનને શરણે થઈ જવું એ સર્વોત્તમમાં સરળમાં સરળ ઉપાય છે. કવિ એકદમ સાદો રસ્તો બતાવ્યો કે તમારે ભાગવત ધર્મ જાણવો છે, ભગવાનનો જે ધર્મ છે, ભગવાનનું લાડકું થવું હોય, ભગવાન પોતાની જાતનું પણ દાન કરી દે, તો એના માટે તમારે શરણાગત થવું પડે. સરેન્ડર, બધું ભગવાનને સોંપી દો. અને એની ભાવના દંડવત પ્રણામથી થશે, એની ભાવના પંચાંગ પ્રણામથી થશે, એની ભાવના રમવાથી થશે, એની ભાવના ગાવાથી થશે, એના ભગવાનના નામ લેવા થશે, ભગવાનની કથા સાંભળવાથી થશે. એ નહીં કરી શકો તો ભગવાનને બધું અર્પણ કરવા વાળા થાવ, બધું અર્પણ કરતા થાવ, તો એ શરણાગતની ભાવના ઊભી થઈ જશે. અને તમારી અંદર ભગવદીયતા આવી જશે. તમે ભાગવત થઈ જશો. તત્કાલ પૂછી લીધું નિમિ રાજાએ કે નિમિ રાજા કહે, અથ ભાગવતમ બ્રૂત યદ ધર્મો યાદૃશો નૃણાવ યથાચરતિ યદ બ્રૂતે યર્લિંગે ભગવત પ્રિય. જે ખરા અર્થમાં ભગવાનનો એટલો બધો પ્રિય છે, એ ભગવદીયનું લક્ષણ કેવું, એ કેવો હોય, એનો સ્વભાવ કેવો હોય, એનો ધર્મ કેવો હોય, એનો સ્વભાવ કેવો હોય, એ લોકો સાથે વ્યવહાર કેવી રીતે કરતો, યથાચરતી યદ બ્રૂતે, એ કેવી રીતે બોલતો હોય, એના લક્ષણો કહો ભગવદીય. આવો શરણાગત વ્યક્તિ, કોઈની શરણાગતિ આવી જાગી ગઈ છે, એવા વ્યક્તિના લક્ષણો શું? અને ત્યારે હરિએ જવાબ આપ્યો. 45, 46, 47 ત્યાંથી લઈને 55 શ્લોક સુધી હરિના જવાબો છે કે ભગવદીય વ્યક્તિ કેવો હોય ને, એ ભગવદ વ્યક્તિ કેવો હોય, ભગવદીયપણું કેવું હોય, એના માટેનો એને 45મો શ્લોકમાં જવાબ આપ્યો કે સર્વભૂતેષુ ય પશ્યેદ ભગવત ભાવમ આત્મનઃ. જે સંપૂર્ણ પ્રાણીઓમાં આત્મરૂપ ભગવાનને જુએ, ઉત્તમ ભાગવત. બધામાં ભગવાન જોવાની પદ્ધતિ. આપણે એમ થાય કે બધામાં ભગવાન કેમ જોઈ શકીએ? એની શરૂઆત કરવાની માતા પિતાને પગે લાગવાનું. માતા પિતામાં તમે રોજ એને પગે લાગે રાખશો તો તમને માતા પિતામાં ભગવાનનો ભાવ થશે. અમારે એક કાશીમાં એક ભૂદેવ રહેતા. એને નાનકડી એવી દુકાન ને કામ કરતા, પણ એ એના માતા પિતા માટે એટલું બધું કરે. અમારા રવિભાઈ તબલા વાદક છે, એ રવિભાઈ પણ એના માતૃશ્રી બીમાર બહુ પડ્યા, એને ખૂબ સેવા કરી. 2-3 મહિના રજા રાખી દીધી, હું કથામાં નહીં આવું, હું મારી માની સેવા કરીશ. આવો મા પ્રત્યે ભાવ ત્યારે જાગે કે તમે રોજ એને પગે લાગતા હોય. પગે લાગો તો ભાવ જાગે, પગે ન લાગો તો ક્યારે ભાવ જાગે નહીં. એટલે જ ગુરુકુળોમાં પદ્ધતિ છે, ગુરુને પગે લાગ્યા વિના નીકળવાનું નહીં. ગુરુને વારંવાર જેટલી વખત ગુરુજી મળે એટલી વખત ગુરુજીને પગે લાગો, ભાવ ગુરુજી પ્રત્યે થાય. અત્યારે આ બધા વિદ્યાર્થી સુખપુરના એમના ગુરુજી પધાર્યા દુર્ગેશભાઈ, તો બધા એક ઊભા થઈ ગયા અને માન આપ્યું. શા માટે? પગે લાગ્યા એટલે એમનો રિસ્પેક્ટ, શરણાગત થઈ ગયા એટલે એના પ્રત્યે ભાવ જગાડવા માટે પગે લાગવું બહુ જરૂરી છે. અને બધામાં ભગવાન જોવાની પદ્ધતિ છે. મા બાપને પહેલા ભગવાન જુઓ, ગુરુને ભગવાન જુઓ, પીપળામાં ભગવાન જુઓ, ગાયમાં ભગવાન જુઓ, નદીમાં ભગવાન જુઓ, પહાડમાં ભગવાન જુઓ. એમ જોતા હોતા બધામાં ભગવાન જોવાની ભાવના થઈ જાય. બધા કે હિન્દુઓ તો બધાને પૂજે છે, બધામાં ભગવાન જોવાની પદ્ધતિ ધીમે ધીમે આવી જશે. પછી ફૈબામાં ભગવાન જોવાની, એને પગે લાગો, પછી એને ભગવાન જેવો ભાવ થવા માંડે. તમારાથી મોટા ભાઈ હોય ને, તમારાથી વડીલ હોય એને, બ્રાહ્મણોને, સંતોને, એમ કરતા કરતા ભગવત ભાવ જાગી જાય, ખબર જ ન પડે. એક સમય સિયારામમય સબ જાગ જગ જાની, આવી ભાવના ઊભી થઈ જાય. સૌથી ઉત્તમ છે એ સર્વ પ્રાણીઓમાં આત્મરૂપ ભગવાનને જુએ છે, સૌથી શ્રેષ્ઠ. એના પછી બીજા નંબરની વ્યક્તિ મધ્યમ કોણ છે?
પ્રેમ મૈત્રી કૃપાપેક્ષા ય કરોતી સમધ્યમ 46મા શ્લોકનું બીજું પદ. જે વ્યક્તિ ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે એ મધ્યમ કોટીનો ભક્ત છે. કોઈ ભગવાનનો વિરોધ કરતું ને આપણે એની સામે વિરોધ કરી કે ના 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 તું આમ છે ને જા તને બોલાવું, એની પણ ઉપેક્ષા કરે એ મધ્યમ કક્ષાનો. એનો મતલબ છે એનામાં ક્યાંક શત્રુનો ભાવ છે કે આ ભગવાનની ઉપેક્ષા કરે એને પણ ભગવાન તરીકે જુએ. આપણી સંસ્કૃતિ, મારે નામ નથી લેવું, પણ જેણે વેદોની નિંદા કરી છે, જેણે વેદોને સ્વીકાર્યા નથી, જેણે કહ્યું છે કે ભાઈ બીજું કંઈ નથી, તમે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, આ ભસ્મીભૂત દેહ પાછો મળશે. બેસવા દ્યોની ભલે બેઠા, આવે કોઈ વાંધો નહીં. હવે આવો તો કથા પ્રેમી કોણ હોય? ખરેખર પ્રેમી છે. ઓલું પિક્ચરોમાં ડાયલોગ પિલ્લે કુત્તે કે પિલ્લે, એ પિલ્લે યાદ આવી ગયું મને. કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ કૂતરાના નાના ગલુડિયાને હિન્દીમાં શું કહેવાય? કોઈ હિન્દી ભાષી પ્રશ્ન પૂછ્યો. એ તો જેણે પિક્ચરો જોયો એને ખબર પડે કે પિલ્લે કહેવાય. એટલે અહીંયા પિલ્લેની ચર્ચા છે. એ કૂતરામાં ભગવાન જુએ એ સૌથી શ્રેષ્ઠ ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે, જે બધામાં ભગવાન જોવાનો પ્રયત્ન કરે સંપૂર્ણ જગતમાં, એ ઉત્તમ ભક્ત. એના પછી જે ભગવાન સાથે દ્વેષ કરે, એની ઉપેક્ષા કરે. આપણે ચાર વાકને સ્વીકાર્યો, હું વાત એ કરતો હતો. એનું સૂત્ર છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ કરીને પણ ઘી પીવો. યાવત જીવેત સુખમ જીવેત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ કરીને ઘી પીવું. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, આ શરીર પાછું મળશે કે નહીં મળશે કોને ખબર છે? એવું નાસ્તિક જેને દર્શન આપ્યું એને આપણે સ્વીકાર્યું. આનો મતલબ એ છે કે આપણી સંસ્કૃતિમાં ઉત્તમ ભાગવતો જાજા થયા છે. અરે કંસે જે કૃષ્ણને ગાળો આપી, જે શિશુપાલે જે કૃષ્ણને ગાળો આપી, કંસે ભગવાનનો વિરોધ કર્યો, એ લોકોની કથા પણ આમાં આવે. એની કથા છે, એના ચરિત્ર છે, એને આપણે માથે રાખીને પોથી યાત્રામાં લઈ જાય છે. આ છે ઉત્તમ ભક્તની નિશાની. આની અંદર તો બધાની કથા છે. પૂતનાની પણ છે. નાના બાળકોને 16,000થી વધારે બાળકોને જેને મારી નાખ્યા હતા એની પણ કથા આપી. અરે કથા નહીં, સુખદેવજીની સુંદરતાનું વર્ણન કર્યું એટલે સુખદેવજીને મહાભાગવત કહી શકાય. એટલી સુંદર હતી, એનું વર્ણન કર્યું છે. બધામાં ભગવાન જોવાની પદ્ધતિ આ ઉત્તમ ભાગવત છે. ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરી મધ્યમ કોટી. પ્રેમ મૈત્રી કૃપા અપેક્ષા ય કરોતી સમધ્યમઃ. ઈશ્વર તદ અધીનેષુ બાલિશેષુ દ્વિષત્સુ ચ, જે એની સાથે દ્વેષ કરે એ બધા મધ્યમ કક્ષાના. અને ત્રીજી 47મા શ્લોકમાં ત્રીજી કક્ષા બતાવી છે ભક્તની, ભગવદીપણાની. આ કહ્યું કે 3 પ્રકારના ભગવદીયપણું હોય, એમાં આને ભગવદીયપણું તો કહેવાય જ, પણ નિમ્ન કક્ષાનું, મધ્યમ કક્ષાનું ને ઉત્તમ કક્ષાનું. એમાં ત્રીજું નિમ્ન કક્ષાનું છે, જે અર્ચાયામ એવ હરયે પૂજામ ય શ્રદ્ધયે હતે, જે ભગવાનની મૂર્તિની પૂજા કરે રાખે, પણ શ્રદ્ધાપૂર્વક કરે. એમાંય ભગવદીપણું તો છે, પણ એને ભગવાનના ભક્તોમાં એને શ્રદ્ધા નથી. ન તદ ભક્તેષુ ચ અન્યેષુ સ ભક્ત પ્રાકૃત સ્મૃત. સૌથી એ ભક્ત પ્રાકૃત છે, નિમ્ન શ્રેણીનો ભક્ત છે, જે ભગવાનના ભક્તો નથી માનતો. એટલે હું રોજ તમને પ્રણામ કરું છું. એ કથામાં આવેલા ઘણા લોકો એવું બોલતા હોય કે આપના હૃદય કમલમાં બિરાજીત એ પરમ તત્વને નમન કરું છું. અરે તમને જ નમન કરું છું, શ્રેષ્ઠ ભક્ત. આપ સૌને શ્રોતાવૃંદને પ્રણામ. મારો તો જીવ હાલત તમને બધાને દંડવત કરું. હા, અને છેલ્લા દિવસે મારે તમને દંડવત કરવા પણ છે શ્રોતાજનોને. એવા માટે કરવા છે, 1 મહિના સુધીની ભાગવતમાં તમે નિત્ય રહ્યા, કોઈ જાતની અપેક્ષા નહીં, કોઈ જાતનું. જેટલા લોકો આવે એ સ્પેશિયલ કથા સાંભળવા માટે જ આવે, ભોજન માટે પણ નથી રોકાતા. ઓનલી ફોર એનો ધ્યેય છે કથા જ. કથા સિવાય બીજો કોઈ ધ્યેય નહીં. ભાગવતજી લઈને આવે અને કન્ટિન્યુ એટલા દિવસો સુધી તમે રહ્યા છો અહીંયા. વરસાદના દિવસે પણ તમારી હાજરી સંપૂર્ણ રહી છે. વરસાદના દિવસમાં, ચાલુ વરસાદમાં તમે ભાગવતજી ખોલીને બેઠા હતા. એટલે મને કહેવાની ઈચ્છા થાય કે ભુજમાં ઘણા બધા ભાગવતો છે.
એને સાચો ભાગવત કહેવાય. અને જે ભગવાનમાં શ્રદ્ધા રાખે ને ભગવાનના ભક્તોમાં શ્રદ્ધા ન રાખે, ભગવાનના ભક્તોનું એ પૂજન ન કરે, ખાલી અર્ચાની જ વિગ્રહ કરે. હું તો કહું, જેટલી તમે મૂર્તિને રિસ્પેક્ટ આપો એટલો જ રિસ્પેક્ટ એના મૂર્તિના પૂજારીને પણ આપો. પૂજારીને પણ એટલો જ પ્રેમ કરો. પૂજારી જ એમાં ચૈતન્ય પૂરનારા છે. જેટલી મૂર્તિની પૂજા કરાવે, મૂર્તિમાં જેટલો પ્રેમ રાખો, એ મૂર્તિની પૂજા કરાવનારા બ્રાહ્મણમાં પણ એટલો પ્રેમ રાખો. મૂર્તિ પૂજનારા યજમાનમાં પણ એટલો પ્રેમ રાખો. યજમાન પણ ભગવાનની 8મી મૂર્તિ છે. અષ્ટમો મૂર્તય યજમાનો શિવ પુરાણમાં છે. એટલે એ નિમ્ન કક્ષાનો ભક્ત છે. અને સમગ્ર વિશ્વને ભગવાનની માયા જ સમજે એ ભગવાનનો ઉત્તમ ભાગવત છે. જેટલો પણ છે આ આખું જગત છે, એ જગત છે એ ભગવાનની માયા જ છે. માયા માટે આપણે દ્વિતીય સ્કંદમાં જવું પડે. મા એટલે નહીં, યા એટલે જે નથી અને એને તમે સમજો એ માયા છે. એટલે ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. અને આ જેટલું છે એ વાસ્તવિકમાં નથી. અને એને નામ શું આપવું? કહ્યું માયા. આ ભગવાનની જ માયા છે એવું સમજે એવો જે વ્યક્તિ છે એ શ્રેષ્ઠ ભક્ત છે. એના પછી 51મો શ્લોક, ન યસ્ય જન્મ કર્મભ્યામ ન વર્ણાશ્રમ જાતિભિ. ભક્ત જન્મ કર્મના લીધે વર્ણમાં, આશ્રમમાં, જાતિમાં, શરીરમાં ક્યાંય પણ અહમતા અને મમતા ન રાખે. આ 51મો શ્લોક, મને એવું લાગે કે આ શ્લોક અને રામચરિત માનસની ચોપાઈ બંને ફિક્સ છે. અને એના માટે તુલસીદાસજી કહે છે, રામચરિત માનસમાં ભગવાન રામજી માટે રામજી પણ કહે છે અને અહીંયા સુખદેવજી પણ પરીક્ષિતજીને કહે છે. તુલસીદાસજીની કલમ લખે છે, मैं अरुमोर तोरते माया, मैं अरुमोर तोरते माया, मैं अरुमोर तोरते माया, मैं अरुमोर तोरते जेहि बस किन जीवनिकाय, जेहि बस किन जीवनिकाय, ओ जेहि बस किन जीवनिकाय, जेहि बस किन जीवनिकाय. 51મો શ્લોક પણ આ જ કહે છે, ન યસ્ય જન્મ કર્મભ્યામ ન વર્ણાશ્રમ જાતિભિ સજ્જતે અસ્મિન અહમ ભાવો દેહે વે સ હરે પ્રિય. ખરા અર્થમાં હરિને કોણ પ્રિય છે? જે ક્યાંય પણ એક પણ જન્મમાં, કર્મમાં, વર્ણમાં, આશ્રમમાં, જાતિમાં, જેના માટે કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ શૂદ્ર નથી, જેના માટે કોઈ બ્રહ્મચારી નહીં, જેના માટે કોઈ ગૃહસ્થી નહીં, કોઈ વાનપ્રસ્થી નહીં, કોઈ સંન્યાસી નહીં, જેના માટે કોઈ જન્મ વાળો નહીં, કોઈ કર્મ વાળો નહીં, એ તો બધામાં પરમાત્માને જુએ. અને પરમાત્માને જુએ તો અહમતા અને મમતાનો ભાવ જ ન આવે. તુલસીદાસજી પણ કહે, મેં અરુ મોર તોરતે માયા, હું અને મારું, મેં ઓર મેરા, તું ઓર તેરા, યહી માયા હૈ. માયાની બીજી કોઈ વ્યાખ્યા જ નથી. માયા માટે એટલું જ કહી શકાય, જે અહમ અને મમતા, હું અને મારું, અહમ ભાવ અને મમ ભાવ, આ જ માયા છે. આખું જગત જેહી બસ કિન્હે જીવ નિકાય, મોટા ભાગના જીવોને જેને બાંધી રાખ્યા છે એવી માયા. અને આ માયામાંથી તો કોણ બચી શક્યું છે? કોઈ નથી બચી શક્યું. લગભગ લોકો આ માયાના પ્રભાવમાં આવી ગયા છે. અને એ માયાના પ્રભાવમાંથી નીકળવા માટે કવિઓ કહે કે ભગવાનનો આશ્રય લઈ એ માયામાંથી બચી શકે. જે શરણાગત થઈને ભગવાનની સાથે રહી એવો વ્યક્તિ માયામાંથી બહાર નીકળી શકે. ओ प्रभु तोरी अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी, हो प्रभु अचरज माया तुम्हारी, हो प्रभु
जिसे मोहे सकल नर नारी, जिसे मोहे सकल नर नारी। अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी। प्रभु अचरज है माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी। કેવી માયા બનાવી છે પ્રભુ તમે. પંચ વિષય કા જાલ બિછાયા, બ્રહ્માનંદ જી કહે એવા વિષયો રેખા છે. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ અને એવા એ વિષયો રેખા છે કે વિષયોમાં મોટા ભાગના લોકોના બંધનો ફસાઈ જ જાય. અને બ્રહ્માજી નથી બચ્યા, શંકર નથી બચ્યા, અરે ઇન્દ્ર નથી બચ્યા, સનત કુમારો નહીં, નારદ મુનિ નહીં. આ દુનિયામાં કોણ એવું છે જે બચી શક્યું હોય પ્રભુ? આમાંથી માયામાંથી બચવું હોય તો એક જ ઉપાય છે ને એ ઉપાય બીજો કોઈ નહીં. તમે ભગવાન ના થઈ જાઓ. ઉદાહરણ આપવા માટે એક ઉદાહરણ આપી શકાય. બ્રશ કરતો એક વ્યક્તિ ઉપર બ્રશ કરતો હોય ત્રીજા માળે. આ જે કૂતરું આવતું દેવી એક રીટા નામની કૂતરી ભસે, કોઈ આવે વારંવાર ભસે, અંદર ન આવવા દે ઓલા વ્યક્તિને. ઓલા એ ઉપરથી ત્રીજા માળે બ્રશ કરતા કરતા કીધું, ઓય રીટા, ધીસ ઇઝ માય મેન, આ મારો માણસ છે. જે કૂતરી ભસતી હતી એ પૂંછડી પટાવવા માંડી. એમ પરમાત્મા ત્રીજા માળે છે. એ ત્યાંથી કહે કે આ મારો છે, ભુજમાં 1 મહિના કથા સાંભળવા વાળો છે, મદિય મારો છે આ. એટલું કહી દે તો આ માયા રૂપી રીટા તત્કાલ એને આમંત્રણ આપે કે ભાઈ આગળ જાઓ, માયા એને સ્પર્શે નહીં. ओ ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलहारी। ओ ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलहारी। सनकादिक नारद मुनि मोहे, सनकादिक नारद मुनि मोहे, सनकादिक नारद मुनि मोहे, सनकादिक नारद मुनि मोहे। दुनिया कौन विचारी, अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी। प्रभु अचरज माया तुम्हारी, अचरज माया तुम्हारी। ભગવાને એવી માયા બનાવી છે. આપણે એમ થાય કે માયાની રચના શા માટે? સૃષ્ટિનો ક્રમ ચલાવવા માટે માયાની રચના છે. જે નથી એ દેખાય, માં એટલે નહીં, યા એટલે જે નથી દેખાય, જેને દૃશ્ય પ્રપંચ કહેવાય. એનો જવાબ તદ વિદ્યા આત્મનો માયામ. અમારા યજ્ઞેશભાઈ જે ચતુશ્લોકી બોલે છે, તદ વિદ્યા આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ, યથા આભાસ યથા તમઃ. ખરેખર તમઃ નામની, અંધકાર નામની કોઈ વસ્તુ જ નથી. અંજવાળાનો અભાવ એ જ અંધકાર છે, એનાથી બીજું કઈ છે નહીં. અંજવાળાનો અભાવ, એમ પરમાત્માનો અભાવ છે એ જ માયા છે. તમે એટલા અહીંયા 3 કલાક માટે બેસતો તમને માયાનો સ્પર્શ પણ ન થાય, કારણ કે તમે ભગવાન સાથે જોડાયેલા છો. અને સતત ભગવાન સાથે જોડાયેલો એને માયા ક્યારેય પ્રપંચ, દ્રશ્ય પ્રપંચ આવતું જ નથી. હવે આપણે એમ થાય કે સતત કેમ રીતે જોડાઈ રાખવું? આ જે વિષયો છે, આંખનો વિષય છે જોવાનો,
કાનનો વિષય છે શ્રવણ કરવાનો, જીહવાનો વિષય છે સ્વાદ ચાખવાનો, આનો વિષય છે ઘ્રાણ લેવાનો. હવે આ બધું તો એમ થાય કે વિષયો થોડા છૂટશે, પણ એ વિષયો છે એ પરમાત્માના વિષયો બનાવી નાખો. આ આંખ જોશે તો કનૈયાને જ જોશે, આ કાન સાંભળશે તો કનૈયાના જ ગુણાનુવાદ સાંભળશે, આ જીહવા લેશે તો ઠાકોરજીને અર્પણ કરેલો પ્રસાદ જ લેશે, આ નાક સુગંધ લેશે તુલસીની જ ગંધ લેશે, આ ચામડી સ્પર્શ કરશે તો ઠાકોરજીના શ્રી અંગનો જ સ્પર્શ કરશે. એવી જ્યારે રચના ઊભી થઈ જાય, બ્રહ્માનંદજી કહે એના ઉપર કૃપા થઈ જાય પરમાત્મા. जिस पर कृपा होए तुम्हारी सुजन उतरे पारी. जिस पर कृपा होई तुम्हारी सुजन उतरे पारी. ओ ब्रह्मानंद शरण में आयो. शरण में आयो. लीजिए मोहे उबारी. हो प्रभु अचरज माया तुम्हारी. 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 अचरज माया तुम्हारी. આ માયાથી બચવા માટેના ઉપાયો બતાવ્યા છે. શરણાગત વ્યક્તિની માયા સ્પર્શે નહીં, અને એ શરણાગત થવા માટે કહ્યું છે કે જે એક પણ બાબતમાં આસક્ત થતો નથી. પહેલા તો ભગવાન સાથે ઓળખાણ બનાવવી પડે. કોઈ તમારી સાથે વારંવાર વાત કરતા હોય, ફોનમાં વાત કરતા હોય, તમને મળતા હોય, તમારા ઘરે આવતા હોય, તો અવાજ ઓળખીતો હોય, રાત્રિના 2 વાગે પણ એનું ઘરનો દરવાજો તમે ખકડાવો, બહારથી કહે કે હું ફલાણો ફલાણો વ્યક્તિ, એટલે દરવાજો તત્કાલિક ખોલી નાખશે. તમારો અવાજ ઓળખીતો છે. ઓળખાણ બનાવવા માટે અમે કથામાં આવીએ છીએ, ભગવાન સાથે અમારી ઓળખાણ બને, એટલે અમે ભગવાનના ગુણાનુવાદ ગાઈએ છીએ, ભગવાન સાથે અમારી ઓળખાણ બને. અને છેલ્લા શ્લોકમાં તો 55મા શ્લોકમાં તો કહી દીધું છે કે ભગવાનનું કદાચ ને વિવસ્થા વશ પણ ભગવાનનું નામ જો બોલાઈ જાય, હરિ અવશા અભિહિતો અપી અઘૌઘનાશઃ, જો તમે વિવસ્થા વશ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ થઈ ગયું હોય તો સભવતી ભાગવત પ્રધાન ઉક્ત, એ ભગવાનના ભક્તોમાં મોખરે થઈ જાય. ભગવાનનું નામથી જ સંબંધો બંધાય છે. 10 પગથિયા શ્રીધર સ્વામીજીએ બતાવ્યા છે. અમે એમણે કાલ ચર્ચા કરી કે 10 પગથિયા બતાવ્યા છે ભગવાન સુધી પહોંચવામાં. એનું પહેલું પગથિયું